જયના કાકા છું. જયનો સોમવારે રાતનો બનાવ છે. આ સોમવારે રાતે 12 વાગ્યા પછી ટૂંકમાં રાતે 3 વાગે પરાપીપળિયા ગામની સીમમાં પાછળ તળાવ છે ત્યાં અવારું જગ્યા ઉપર આ 5 જણા સાથે હતા. 5 જણા સાથે હતા. પછી એનું કહેવાનું એમ થાય છે કે મંગળવારે બપોરે મને 5 વાગે જાણ કરેલ છે વાયા મીડિયા કે આવી રીતે અમારો બનાવ બન્યો છે, અમે જઈને ગોતી છે, મળતો નથી, તમે લોકો આવો. એટલે મંગળવારે હું 6 વાગે ત્યાં પરાપીપળિયા ગયો અને મેં સ્થાનિક જગ્યા જોઈ. એટલે અવારું જગ્યા હાવ હતી. એટલે અવારું જગ્યા ઉપર મેં જઈને જોયું તો એ બધા એવું રટન કરતા હતા કે અમારી પાછળ કોઈક આવ્યું હતું અને અમે ભાગ્યા હતા, અમારી પાછળ 8-10 જણા હતા એવું દેખાડે છે. પણ ત્યાં એની ગાડી પાછળ કોઈ હતું નહીં. આ 5 જણા સિવાય અંદર કોઈ આવેલું નથી એવું કેમેરામાં દેખાય છે પરાપીપળિયા ગામમાં. બરાબર છે. હવે એ ગામમાં એ દેખાય છે તો આ 5 જણા હતા એમાંથી 5 જણામાંથી જઈ એક જ કેમ પડી ગયો? બીજો એક એની ભેરો પટેલ હતો, એક ઈ ગારામાં પડી ગયેલો છે. આ 3 જણાને કાંઈ વસ્તુ થઈ નથી. ઓલો સવારે 4 વાગે ફરતો દરગાહ પાસેથી કે હું ગામમાં પહોંચેલો છું, એ સીસીટીવી કેમેરામાં દેખાય છે. પછી એ લોકો સવારે 6 વાગે 112 પણ બોલાવેલી હતી. 112 શું જવાબ દીધો મને ખ્યાલ નથી. પછી મેં 112ને જાણ કરી, ફાયરને જાણ કરી. એ લોકો આવીને એને તપાસ કરી, જોયું. પછી તપાસ કરીને રાતે 8 વાગી ગયા હતા. એટલે ફાયર બ્રિગેડવાળા કે હવે અત્યારે રાતને છે એના હિસાબે મળશે નહીં, આપણે સવારે 6 વાગે એની ગોતશું, ટ્રાય કરશું. એટલે પહેલાં એવું હતું કે આમાંથી કદાચ નીકળી ગયો હોય ને આ બધા નશામાં ક્યાંક આડાહુરા વહી ગયા હશે. એટલે અમે કાંઈ ધ્યાન દીધું નહીં. અમે રાતે પોલીસ ચોકી હતા, બંગડો સાહેબના ક્રાઇમ બ્રાન્ચે બધાને લઈ ગયા હતા. એની રીતે એને પૂછપરછ ચાલુ છે. હવે આગળની કાર્યવાહી શું કરે છે એ આપણે જોશું. મને શંકા એવી છે કે આ બધા રાતે અહીંયા ગયા એ જગ્યાએ લાસ્ટ ટાઈમ એનું છેલ્લું ત્યાંથી દારૂ લીધો કે એમડી લીધું, જે કોઈ વસ્તુ લાસ્ટ ટાઈમ એવું દેખાડે છે કે રૈયા ગામ પાસે કંઈક ગયા છે તો રૈયા ગામ પાસે ક્યાંય ડ્રગ્સ કે દારૂ મળતું હોય એવી જગ્યા ઉપર ગાડીનું લોકેશન સાહેબો જોવે અધિકારી કે આ જગ્યાએથી એને આ વસ્તુ લીધેલી છે આટલા વાગે. અને એ બધા અહીંયા મળીને એ બધું કદાચ નશીલો પદાર્થ લેવા માટે એકબીજાને બાંધછોડ થઈ હોય અને માથાકૂટ બની ગઈ હોય અને આ ભાગવા ગયો હોય અને કદાચ આ 2 જણા પડી ગયેલા છે, એક નીકળી ગયેલો છે, આ અંદર રહી ગયો છે. ઓલા 3 જોડે માથાકૂટ થઈ હતી કે જે 2 પડી ગયા એ 2ને માથાકૂટ થઈ હતી, એની યોગ્ય તપાસ કરવાની. આ છે અરશદ મહાજનનો છોકરો જેનિસ ઋતિક અને ભાવિન પટેલ કે એ પટેલ છે ને એક સાડલો કરીને કંઈક છે, એનું નામ મને બહુ નથી, અજય ઉર્ફે ગેંડો જે કંઈ કહે છે એ છે. એ 4 અત્યારે ક્રાઇમ બ્રાન્ચમાં બંગડો સાહેબ પાસે અંદર છે. બરાબર છે. હવે અત્યારે ગાંધીગ્રામ પોલીસને આ કેસ સોંપેલો છે, ગાંધીગ્રામની હદમાં આવતું હતું. એટલે કાલે રાતે તો હદ નક્કી નહોતી થતી, પડોદરી કહેતા હતા અને ઘડી ગાંધીગ્રામ કહેતા હતા. એટલે બંગડો સાહેબને જાણ થતા એને કીધું તમે મૂકી દો એને ક્રાઇમ બ્રાન્ચે સોંપી દો. એટલે એને ક્રાઇમ બ્રાન્ચે સોંપી દીધું. અને મને એવો વિશ્વાસ છે બંગડવા સાહેબ જો એને આટલી મહેનત કરી છે તો યોગ્ય આની તપાસ કરીને યોગ્ય મને રિઝલ્ટ મળે અને બીજા નંબરમાં આવા બીજા કોઈ છોકરા સાથે તૂટ ન થાય. એટલા માટે હું સાહેબને નમ્ર વિનંતી કરું છું કે આવા ડ્રગ્સ દારૂના કેસ જે છે એમાં થોડુંક ધ્યાન અપાવો. એનાથી છેલ્લા 3 મહિનાથી આ બહાર નીકળી ગયેલો છે. બરાબર છે. તે પછી મેં હજી કંઈ 18 તારીખે જ એક મેટરનું સમાધાન કરાવ્યું. મેં એના તારીખમાં જવા બંધ માટે હું સમાધાનની મહેનત હતું, આનાથી અલગ પડી જાય. આ તારીખમાં જઈને ભેરા થાય એ મને નહોતું ગમતું. એટલે મેં એક સમાધાન કરી નાખ્યું હતું. બીજી નેક્સ્ટ ટાઈમ સમાધાન આવતી તારીખે હતું કે જેનાથી આ કેસ એના પૂરા થાય. એટલે આમાંથી કાલ સવારે આની ઉપર ગુટકુટની મને એનો ફાધર ઓફ થઈ ગયા અને 8 મહિના ગયા છે. એટલે મેં એનો કાકાની દ્રષ્ટિએ આમાંથી નીકળી જાય અને સારા રસ્તે ચડી જાય એવી માટે મેં પૂરતો પ્રયત્ન કરેલ છે. છતાંય એના હાથમાં પૈસા અત્યારે આવ્યા અને આ બધા સાથે મળીને રાજસ્થાન ફરી ભરીને આવેલા છે. એટલે રાજસ્થાનથી લઈ આવ્યા હતા કે પછી રાજકોટમાંથી મળેલ છે એ મને ખ્યાલ નથી, પણ યોગ્ય તપાસ કરે એવું અધિકારીને હું જણાવું છું.